વડોદરામાં ફરી એકવાર પોલીસથી બચવા માટે બુટલેગરે દારૂની હેરાફેરી માટે અનોખો નુસ્ખો અપનાવ્યો હતો, પરંતુ પીસીબીની ટીમે તેનો પર્દાફાશ કર્યો છે. પીસીબીની ટીમે બાતમીના આધારે શહેરના છાણી વિસ્તારમાં રેડ કરતા કાર સાથે બે લોકો મળ્યા હતા. દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાંથી એક વચ્ચે એક દારૂની બોટલો કાઢવાનું શરૂ કર્યું હતું, જેથી પીસીબીની ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે સ્થળ પર પહોંચીને એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન અને વિવિધ બોડી પાર્ટ્સમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો એક પછી એક કાઢી હતી. આ જોતા પીસીબીની ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન પહેલા ગોમતી સ્નાનનું અનેરું મહત્વ છે. ગોમતી નદીના સામે પાર આવેલા પંચકોઈના દર્શન કરવા માટે લોકો જતા હોય છે. ગોમતી નદી પર આવેલો સુદામા સેતુ પાર કરી પંચકોઈના દર્શન કરવા યાત્રિકો જાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થયા મોરબી પુલ દુર્ઘટનાનો બનાવ બનતા દ્વારકાના સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આજે અમુક યાત્રીઓ ગોમતી પાર કરીને પંચકોઈના દર્શનને જતા નદીમાં ભરતી આવી જતા અટવાયા હતા. તે તમામને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. બહાર ગામથી આશરે 40 લોકો દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ ગોમતી ઘાટ ગયા હતા અને ગોમતીમાં પાણી ખૂબ ઓછી માત્રામાં હોવાથી તેઓ પગપાળા ચાલી ગોમતી નદીમાંથી સામે કાંઠે પંચકોઈ તથા દરિયાની મોજ માણવા ગયા હતા. આ સમય દરમિયાન દરિયામાં ભરતી આવી જતા ગોમતીમાં પણ પાણીની આવક થઈ રહી હતી. બોટાદ એલસીબી પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે. બોટાદના નાગલપર ગામે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા નાગલપર ગામના તુલસીભાઈ કાનજીભાઈ ઠોડિયા નામના શખ્સ પાસેથી અલગ અલગ 8 ચોરાવ કારો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાવ કારો લાવી સસ્તા ભાવે વેચતો હોવાનું બહાર આવતા એલસીબી પોલીસે ફોર્ચ્યુન ક્રેટા સહિત 8 કારનો કબજો લઈ કુલ ₹1,21,40,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. બોટાદ એલસીબી પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કરતા કાર ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે તુલસી ઠોડિયા નામનો શખ્સ અન્ય રાજ્યોમાંથી ચોરાવ કાર લાવી વેપાર કરતો હતો. તુલસી ઠોડિયા નામનો શખ્સ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાંથી ચોરાવ કારો લાવી સસ્તા ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો હતો. કાર ચોરીમાં બ્રિજેશ વિનુભાઈ મોણપરા સુરત તેમજ રમેશભાઈ મેરામભાઈ હાટગડા નાગલપરના આરોપીના નામ ખુલ્યા હતા, જે હાલ ફરાર છે. સુરતમાં નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે 400 રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોરમાર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી. જોકે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી છે. યુવકને તેના જ મિત્રએ 5 જેટલી થપ્પડ અને 6 જેટલી લાતો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઇસમે માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રોકા નામની દુકાનની આગળના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યા ઇસમો ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો, તેમજ મૃતકનો એક પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો. કોઈ મજબૂર વ્યક્તિનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ તત્વો તૈયાર હોય છે. તેમાં પણ વાત કોઈ મહિલા કે યુવતીની આવે ત્યારે આવા લોકો એકલી યુવતીને ફસાવવા માટે અનેક ષડયંત્ર રચે છે. અમદાવાદની એક મહિલાની આ વાત છે, જે હોમગાર્ડમાં નોકરી કરતી હતી. દરમિયાન શહેરમાં દોડતી એએમટીએસ બસના કંડક્ટર સાથે તેની ઓળખાણ થઈ, પછી પ્રેમ થયો અને ગર્ભવતી બનાવી. રહી જતું હતું તો યુવતીને કેન્સર થયું. સૂરજ બની ભોળવનાર શખ્સ આખરે સલીમ નીકળ્યાની ખબર પડી. દુનિયાભરનું દર્દ ન ઝેલવી શકી તો રિવરફ્રન્ટ પર આપઘાત કરવાના ઈરાદે એક વિડીયો બનાવ્યો, પણ વિડીયો પ્રેમી સુધી પહોંચી ગયો. તેણે ફોસલાવીને નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવી દીધું. ગર્ભવતી યુવતી હવે ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. મહિલા પોલીસે એએમટીએસના કંડક્ટર સામે ફરિયાદ નોંધી છે. જોકે આ બદનસીબ યુવતી ન્યાય માટે હાલ પણ સંઘર્ષ કરી રહી છે. રાજકોટ મનપાને મિલકત વેરા ઉપરાંત વાહનોના વેરામાં પણ રેકોર્ડ બ્રેક આવક થઈ છે. ગત વર્ષે 2022-23માં 42,019 વાહનો વેચાતા મનપાને ₹24 કરોડની આવક થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે 46,810 વાહનો વેચાતા ₹29.56 કરોડની આવક થઈ છે. આમ વાહન વેરાની આવકમાં ₹4 કરોડનો વધારો થયો છે, તો ₹28 કરોડના ટાર્ગેટ કરતાં પણ ₹1.5 કરોડ વધારે મળ્યા છે.
હજુ 4-5 દિવસ બાકી હોવાથી આવકમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ આરટીઓમાં શહેર તેમજ જિલ્લાના વાહનોની નોંધણી થતી હોય ત્યાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં 1,11,578 વાહનોનું રજીસ્ટ્રેશન થતાં આરટીઓને ₹196 કરોડની આવક થઈ છે. મનપાના સહાયક કમિશનર સમીર ધડુકે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ કોર્પોરેશનને વાહનવેરાની સારી આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે 4 દિવસ બાકી છે ત્યારે મહાનગરપાલિકાના ₹28 કરોડના ટાર્ગેટ સામે ₹29.56 કરોડની આવક થઈ હતી. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારી ડ્રાઈવર દ્વારા ગઈકાલે ડમ્પર હંકારતી વખતે મહિલાને અડફેટે લીધા બાદ તેનું મોત થયું હતું. રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને માર માર્યો હતો. ડ્રાઈવરને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ડ્રાઈવરને ટોળાએ માર મારતા યુનિયન દ્વારા આજે કતારગામ વાહન ડેપો ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ડેપોમાંથી એક પણ વાહનને બહાર જવા દીધું ન હતું. સુરતના કતારગામ વિસ્તારમાં પાલિકાના એક ડમ્પરની અડફેટમાં મહિલાનું મોત થયા બાદ પબ્લિક દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં આજે પાલિકાના તમામ 9 યુનિયન દ્વારા પાલિકાના ગાયત્રી વાહન ડેપો પર ચક્કાજામ કર્યો હતો. આ વાહન ડેપો પરથી લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગ વાહન બહાર નીકળવા દીધા ન હતા. યુનિયનો દ્વારા હલ્લાબોલ બાદ યુનિયનના હોદ્દેદારો દ્વારા પાલિકા કમિશનરને આવેદન આપવા પહોંચ્યા હતા. વડોદરા સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કર્યા બાદ શહેરનું વહીવટીતંત્ર પણ એલર્ટ છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ કે કોઈ અન્ય પ્રવૃત્તિ ન બને તે માટે શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ પોલીસ મથક હદ વિસ્તારમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી દરમિયાન અગાઉના હિસ્ટ્રી સીટર, અસામાજિક તત્વો અને એમસીઆર ચેક, વાહન ચેકિંગ દરમિયાન ડિટેઇનની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ઘુમા ગામ પાસે ગત રાત્રે 3 વાગ્યે મેરીગોલ્ડ રોડ 10 શખ્સોએ બાનમાં લઈને આતંક મચાવ્યો હતો. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો. આથી સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ અને નાસભાગનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો કેદ થયા છે. સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 શખ્સો ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કરવા આવતા સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહે ફાયરિંગ કર્યું હતું. આથી મેરીગોલ્ડ રોડ પર નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ઉપેન્દ્રસિંહે રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે. સૌરાષ્ટ્રમાં તેઓ રાજકોટમાં 3 અને સુરેન્દ્રનગરમાં 1 કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટમાં તેઓ સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ, રાજકોટ શહેર જિલ્લાના બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ મંડળના ઇન્ચાર્જ 7 બેઠક યોજી બાદમાં પત્રકારો સાથે સંમેલનમાં ખાસ હાજરી આપશે. આ પછી તેઓ સુરેન્દ્રનગર ખાતે 4 વાગ્યાની આસપાસ બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં તેમણે સોશિયલ મીડિયાની ટીમથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, તમે અપેક્ષા કરતા નિષ્ફળ રહ્યા છો. ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ બંધ કરો. આવા મેસેજને બદલે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે ચર્ચા કરવી જોઈએ. કોલકાતા એરપોર્ટ પર રનવે પર પાર્ક કરેલા એર ઇન્ડિયાના વિમાન સાથે ઇન્ડિગોની ફ્લાઇટ અથડાઈ હતી. આ ટક્કરમાં બંને વિમાનોને નુકસાન થયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટની પાંખનો એક ભાગ તૂટી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. તેમજ ઇન્ડિગોના પાયલટ અને કો પાયલટ બંનેને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. એર ઇન્ડિયાનું વિમાન ચેન્નાઈ માટે ટેક ઓફ થવાનું હતું અને રનવે પર પહોંચવાની રાહ જોઈ રહ્યું હતું. તે દરમિયાન ઇન્ડિગોની ફ્લાઇટ રનવે પર આવી અને એર ઇન્ડિયાની પ્લેન સાથે અથડાઈ હતી, જેના કારણે વિમાનની પાંખને નુકસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું કે અમે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને ઇન્ડિગો એરલાઇન્સના બંને પાયલટને ઓફ રોસ્ટર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની પણ પૂછપરછ કરાશે. તપાસ માટે બંને ફ્લાઇટ રોકી દેવામાં આવી હતી. રાજકોટ સહિત દેશભરમાં રવિવારે હોળી અને બાદમાં સોમવારે ધૂળેટીની ઉજવણી થઈ હતી, જેમાં રાજકોટમાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી. જોકે આજે ચોથા દિવસે પણ શહેરના પંચનાથ પ્લોટ, સિંધી કોલોની સહિતના સ્થળોએ હોળી ચોથા દિવસે પણ રાખના ઢગલા યથાવત જોવા મળ્યા છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે. તબક્કાવાર એક પછી એક વિસ્તારમાં સફાઈ ચાલી રહ્યા હોવાનું જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું. રાજકોટમાં હોલિકા દહન કરાયું હતું તેવા સ્થળોની રાખનો નિકાલ હજુ પણ ઘણા સ્થળેથી થયો નથી. આસપાસના વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે હાલ શહેરના અનેક સ્થળોએથી રાખનો નિકાલ પણ કરાયો નથી, તેથી વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા છે.